ઘણા નથી કહેતા મારા ઓલા ભવનો દુશ્મન મારી ઘરે જન્મો. તારા પુણ્ય એવા, બીજું હારા પુણ્ય કરો તો જ હારી પ્રજા થાય, નકર થાય વેડાને ડાટા કાઢે એવા. મુન્યો અમારા કીધામ નથી, મુન્યો નથી, દાદો આવ્યો વટક વાળવા. ક્યાંથી આવ્યા ક્યાં જવાના, અન પાછા ઉડીને ક્યાં સંતાય. કાગ કહે સેવટના સરવાળામાં ઓલા મુનિ જનો મુજાય, બાપ તારી કળા અપરંપાર. એની કળા સંતો જાણી શક્યા છે, હું તમે તો હું જાણી શકીએ. હું તમે હજી પૂરું ગામને નથી જાણી શક્યા, પાડોહીને નથી ઓળખી શક્યા. અને ભગવાન માણા બનાવવાનો પહેલો મુદ્દો એ છે કે તમારા પાડોહીને ગમતા થાવ. પાડોહીને ગમો, પછી બજારમાં ગમો, બજારમાં ગમો, પછી ગામને ગમો, અને પછી જગત સ્વીકાર લે. પણ હવે આપણા મીટર તો હાવ ઊંધા. એક જણો હમણાં બેસી ગયો માં ભગવતી પાસે નોરતામાં, ઓય જય માં ભગવતી, જય ભગવતી, ઓમ ધર્મગમ જામાય. ભગવતીના મીડો ભજન કરવાનું માં આવી ભાઈ ત્રિશુલ લઈને માગ માગ. કે માં માગું આપું કરે, તારા મોઢામાં નીકળે આપું. તને તો આપું, પણ તને આપું થી ડબલ તારા પાડોહી ના બોલો કે પાડો આટો બેટો બે દીધા. આ માવું ભોળ્યું બહુ કે. એટલે માએ કીધું ગાંડો થામા, હું ભગવતી છું, મારો ભક્ત એવો હોવો જોઈએ કે એનો પાડોહી એની કરતા ડબલ હોવો જોઈએ. તને આપું થી ડબલ તારા પાડોહીને આપું, માગી લે ઓલો હલવાનું. કે એક મોટર માગું મારા પાડોહીને 2 મોટર થાય. હું એક બંગલો પાડોહીને 2, હું 500 વીઘા જમીન તો પાડોહીને 1000 થાય. હા પછી યાદ આવ્યું કે બરાબર માં હું માગું એથી ડબલ મારા પાડોહીને થાય ને, કા મારે એક આંખ ફોડી નાખો, ફોડો ફોડો, અને પછી પાડોહીને ડબલ કરો. આવી કાચ્યું પેટમાં નાખી નાખીને હું તમે આટા મારીએ, આમાં મારું ને તમારું કલ્યાણ ક્યાંથી થાય ભલા. પણ મિત્રો જેથી કોઈ પણ અભિમાન આવી જાય તેથી આવા સંતોના સાનિધ્યમાં આવી જાજો. ખાસ અહીંયા 2-3 ફરમાઈશ આવી છે. એક પહેલી ફરમાઈશ તો એ છે કે જેની તમે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જોઈ રહ્યા છો, બજરંગદાસ બાવલિયાના પ્રસંગ વિશે અહીં લખ્યું છે. મિત્રો વિચાર તો કરો કે આ જે સંતોની સભ્યો, સંતોને હું તમે પૂંજી કોઈની ઘરે કહેવા જાય કે અમને પૂંજ્યો હે, છતાં જ મારે ને તમારે એમ કહેવાય કે ભગવા પાછળ ગાંડું થઈ જવું પડે. એનું કારણ એ છે કે એનું મોટામાં મોટું સમર્પણ છે. એનો એક પ્રસંગ સાધુત્વ કોને કહેવાય એનો જીવતો જાગતો દાખલો આ સંતો બેઠા છે. બજરંગદાસ બાપુ અમદાવાદ ગયેલા કોઈ વાસ્તુના કાર્યક્રમમાં. કોઈ ભક્તને કોઈ શિષ્યનો ઘરે કાંઈ વાસ્તુનો પ્રસંગ, બજરંગદાસ બાપા અમદાવાદ ગયા, બીડું હોમાઈ ગયું, આ હરિહરનો હાથ પીડ્યો, બાપુને જમવા માટે આગ્રહ કર્યો. સત્ય ઘટના. બાપુએ કીધું કે વાલા મારે જમવાનું નથી, મારે નીકળી જવું છે. બહુ તાણ કરી પણ બાપુ રોકાણા નહીં. બાપુને એમ કહેવાય, ડ્રાઈવરને કીધું ગાડી તૈયાર કરો. ગાડી તૈયાર થઈ, બાપુ ગાડીમાં બેહીને ન્યાલી જીપ લઈને હાલતા થયા. અને હાલતા હાલતા વલભીપુર ને ગાંગળીની વચ્ચે જ્યાં ગાડી આવતી હતી, બાવળની 2 બાજુ કાટ છે, તેથી સિંગલ રસ્તો. અને બરોબર બાવળની કાટમાં ગાડી ધીરે ધીરે હાલી જાય, એમાં 2 બાયુની માથે એમ કહેવાય લાકડાના ભારા, અને 2 બાયુ રસ્તા ઉપર હાલી જતી હતી. બાપાની નજર ગઈ એટલે હાથ કર્યો ડ્રાઈવરને કે ગાડી ઉભી રાખ, ખોલી દીકરીઓ જાય. દીકરીઓની માથે ભારા હતા, ગાડી ઉભી રહી. બાપુએ દીકરીઓને બોલાવી, બેટા અહીંયા આવો તો. ક્યાંથી આવ્યું છો? કે બાપુ અમે સિંહોરથી આવ્યું છે. શું કામ? બાપુ અમે ગરીબ માણસો છીએ, આ લાકડા વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. એમ? એક લાકડાના ભારાના બેઠા કેટલા મળે? કે 2 રૂપિયા, 1.5 રૂપિયો બાપુ મળે. અને એમાં ક્યારેક અમારા છોકરા ભૂખ્યા થયા હોય ને તો અમને યાદ આવી જાય ને, તો શ્રીમંત માણસો અમને આઠાના હાટું કગળાવતા હોય તો ક્યારેક 1.5 રૂપિયામાં દઈને અમે વિયા જાય કે બેટા આ તો હાનનું ટાણું છે, આખા દિનનો એક જ ભારો વેચો છો? નહીં બાપુ, અમે સવારમાં આવ્યું છે ને બપોરે એક ભારો વેચી આવ્યું છે. એના કેટલા કેટલા આવ્યા? કે એક બેન કે મારે 2 રૂપિયા આવ્યા, એક બેન કે મારે 2.5 રૂપિયા આવ્યા. બેની સુંદડીને છેડે બાંધેલા હતા. એ કે તમારી પાસે છે? હા બાપુ અમારી પાસે છે ને. મને આપશો? કે બાપુ આપ કોણ છો? કે હું બગડાણાથી બજરંગદાસ બાવલિયો છું. દીકરીઓ ભારાના માથેલી ઘા કરી નાખ્યા, હરખમાં આવી અને સુંદડીને ચેડે બાંધેલા હતા ને બાવલિયાના ચરણોમાં મૂકી અને દીકરીઓ ન્યાલી હાલતું થયું. ભાઈ દીકરીઓના પૈસા લીધા પછી ડ્રાઈવર મારી જેવો હતો, એનો મગજ ગયો કે બાપુ આ તમે દીકરીઓ પરસેવાની કમાણી બિચારીઓની અને આખા દીની કમાણી તમે લઈ લીધી. કે બેટા હું કરું, મને ભૂખ લાગી. એ કે ઓલો તાણ કરી કરીને ખવડાવતો હતો અને હવે રસ્તે ભૂખ લાગી તા દીકરીઓ પહેલી લીધા. તેથી બજરંગદાસ બાપા બોલ્યા છે, મને તમને અહીંયામાં કોતરી લીધા જેવું બોલ્યા છે. ભાઈ તમારામાં અમારામાં એટલો ફેર છે.
સાંભળી લે, ઉડતું અમદાવાદ ગયા હતા એ માણસ એમ કહેવાય કે હજારો લાખો રૂપિયાના ખર્ચે એમ કહેવાય કે એનો બંગલો બનાવ્યો હતો. એને કઈ પરસેવાની કમાણીથી બંગલા બન્યાના દાખલા નથી. અને માની લે કે આ માણસે કેવી કમાણીના રૂપિયા કરીને આ બંગલો બનાવ્યો હોય, એનું આ ભોજન કર્યું હોય, અને ઈ ભોજન જો મારા કોઠામાં જાય ને તો મારું સાધુત્વ લાજે. પણ ગાંડા બે દીકરીઓના તો કોરા પરસેવાની કમાણીનો રૂપિયો હતો. અને ગાંડા આજ એની કમાણીનો રૂપિયો મારા કોઠામાં જાય, આજ પછી દીકરીઓને માથે ભારા લેવા પડે તો બાપ મેં એનું ખાધું નો ખાધું કહેવાય. હું આ દેશનો સંત છું, આ દેશનો સાધુ છું. આ સત્ય ઘટના મંજીભાઈ આવવાના હતા અહીંયા, મંજી દાદા, પણ મીટિંગ હોવાથી અહીંયા ટપાલ એણે મોકલી છે, એ અહીંયા હાજર નથી રહી શક્યા. એનો પોતાનો બાપુ એક પ્રસંગ વાત કરતા હતા. હરિહરાનંદજીના શિષ્ય રામેશ્વરાનંદજી જ્યારે આવ્યા સરદારથી, આલિંગભાઈ મોભની ઘરે બેઠેલા, ત્યારે મંજીભાઈને એટલું કીધું રામેશ્વરાનંદજી બાપુએ કે ભાઈ મંજી, તારી ઉપર શું એવી કૃપા થઈ કે આજ તું બગડાણાનો ટ્રસ્ટી બન્યો. ત્યારે મંજીભાઈ કીધેલા શબ્દો કે બાપુ, આપ જેવા સંતો ક્યારે શું બોલી જાવ ને એનું અમને કેદી પરિણામ મળે એનો એ કે હું જીવતો જાગતો દાખલો છું. સંતોના મોઢામાં શબ્દ નીકળી જાય ને એ 100% સાર્થક થાય. આ સંતો છે એ બોલી જાય એટલે વિધાતાને કેવું પડે તો એ બાઈ ભૂહી નાખ, મારે શરણે આવ્યો છે. પછી સંત એમ કે હવે હું કહું એમ લેખ. આ લેખની માથે મેખ મારે ઈ આ સૌરાષ્ટ્રના સંતો સાંભળી લેજો. જેવી તેવી વાત નથી. મંજીભાઈ વાત કરી ઈ વાત હું તમને કરું. રામેશ્વરાનંદજી બાપુની સામે મંજીભાઈએ વાત કરી કે જેથી 62માં હું આશ્રમમાં બાપુ ઓટા ઉપર બેઠા હતા, અમે ઓજ ગાળતા હતા. મંજીભાઈ કે ત્યારે એસએસસી પાસને પીએસઆઈ માં લેવામાં આવતા, તેથી કે હું ગ્રેજ્યુએટ હતો અને મેં એમ કહેવાય પીએસઆઈ નું ઇન્ટરવ્યુ આપેલું અને આ બરોબર ઓજ ગાળો ને એમાં પીએસઆઈ નો ઓર્ડર મારે આવ્યો. ટપાલી આવીને મને કવર આપ્યું, કવર ખોલીને મેં જોયું તો મારે અમદાવાદ જવાનું પીએસઆઈ માં. એ હરખમાં ને હરખમાં બજરંગદાસ બાપાના શરણોમાં મેં કવર મૂક્યું, બાપાને પગે લાગીને ઉભો રહ્યો ને એટલું કીધું કે બાપા હું પીએસઆઈ થઈ ગયો. કે વાલા પીએસઆઈ એટલે શું કહેવાય? એ કે બાપા જે પોલીસ સ્ટેશનનો જે ફોલદાર હોય ને એને પીએસઆઈ કહેવાય. એમ કે વાલા તું ફોલદાર થઈ ગયો? કે હા. ક્યાંનો ફોલદાર થયો? કે અમદાવાદનો. જોવા દે જોઈએ. કવર પાછું બાપાના હાથમાં આપ્યું. બાપાએ જોયા વગર કવરને ફાડી કટકા કરીને હોદમાં ઘા કરી દીધો. એટલું કીધું તારે અમદાવાદનું ફોલદાર નથી થવાનું, તારે બગડાણાનું ફોલદાર થવાનું છે. મંજીભાઈ કે તેથી મને સમજાણું નહોતું. મને બાપુ ઉપર ક્રોધ ચડ્યો હતો કે એક તો 62ની સાલ ઈ સમાનો અને એમાંય જો પીએસઆઈ બનાવી ગયું હોય અને ઈ કવર જેથી ફાડી નાખે તેથી મારા કાળજાના છૂતા થતા હોય એવું મને લાગ્યું હતું. પણ જેથી બાપુનો અવસાન ભંડારો જેથી થયો અને તેથી જેથી ટ્રસ્ટી નિમ્માના અને તેથી એમ કહેવાય જગતગુરુ શંકરાચાર્ય જેથી આવ્યા અને એમણે સેવકોએ કીધું બાપા અમે અહીંયા કોને અહીંયા ટ્રસ્ટી બનાવીએ. અને તેથી માણસોના ટોળા વચ્ચે બેઠેલા એ મંજીભાઈ સામે આંગળી સીધીને જગતગુરુ પોતે બોલ્યા હતા કે ઓલો છોકરો આનો ટ્રસ્ટી થશે. તેથી મંજીભાઈ કે હું રોઈ પીડ્યો હતો. મને યાદ આવ્યું હતું કે વાલા તારે બગડાણાનું ફોલદાર થવાનું છે. ઈ આ સાર્થક થઈને થઈ ગયું. એમાં સંતો ક્યારે આશીર્વાદ આપે અને ક્યારે મારા બાપ લોટરી લાગી જાય ને એની મને તમને ખબર નથી રહેતી. માટે આવા સંતોના સાનિધ્યમાં જવું જોઈએ. અને અમારી આરાધ આંગળીઓ પણ જે કરતી જોન જે કરતી તે જાલિયો જ રે, જે કરતી તે જાલિયો અમારી આરાધ આંગળીઓ એ હવે મેલીશ નહીં તુમા એ મારી પાપાય પગલિયું. ગુરુ બ્રહ્મા ગુરુ વડનગર ગામને આંગણે સંત શિરોમણી બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે
આજની રાત હું તમે ભેગા થયા છીએ ભાઈ વડીલ બાપભાઈ ગાધે જેમણે ખરેખર અહીંયા આમ તો અમને આમંત્રણ દેવાનું હોય ની ધરાર આવવું જોઈએ મારે પણ દરેક કલાકારોને ભજના નદીઓને અહીં ઉપસ્થિત કર્યા છે ને એમાં આજની રાત શરદ પૂનમની રાત મેં સાંભળ્યું છે કે આજની રાત ચંદ્રમાંથી જેટલો પ્રકાશ નીકળે છે એમની સાથે સાથે એમ કહેવાય અમૃતની વર્ષા થતી હોય આજ આનંદ આજ ઉસરંગ આજ સોહેણા ને સખી મારા મલકમાં આજ ઓલો કંચનથી વરહે મે આજ એવી શરદ પૂનમની રાત એમાંય સંતોની અહીંયા હાજરી છે પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ બેઠા હોય તેમજ સુભરામ બાપુ બેઠા હોય પ્રાચીથી બાપુ આવ્યા છે અમારે મનસુપર અર્જુનપુરી બાપુ પ્લેટાથી રામ બાપુ દરેક વેગ ભગવાન એમાંય હાકીમ જેવા મહેમાનો અને જેમણે હમણાં ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી છે જેને સંતવાણીનો ધોધ કહેવામાં આવે ભજના નંદી એવા પૂજ્ય રામદાસજી ગોંડલિયા તેમજ ઠેઠ ઘેડમાંથી આવ્યા છે એવા હરસુગીરી બાપુ તે પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે બેન શ્રી શાંતાબેન પરમાર તે પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે દરેક સાજિંદા મિત્રો દરેકનું નામ લેવા બેહું ને તો આજ એટલા બધા આવ્યા છે ને પરિચય દેવામાં પાગળ વાહી જાય પણ આજ આનંદ આજ ઉસરંગ જે મેં પેલા કીધું એમ કારણ કે એક સંતને એક પ્રતિષ્ઠા મહોત્સવ છે એમની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એમાં સંતોની હાજરી છે અને આપ જેવા ગુણીજન વર્ગ એ મારો બાપલિયો જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી ઊભા છો આજ સંખ્યા બહુ છે એમાં માણા હે છે ને પબ્લિક એ છે માણા બેહી ગયું છે ને પબ્લિક ઊભું છે એટલે માણામાં જગ્યા લઈ ગયો જ્યાં જગ્યા મળે ત્યાં હા કાયાનો ઘડનારો ઘટમાયજી ઘડનારો ઘટમાય એ હરિવાર કોઈથી જાણ્યો નવ જાય કાયાનો ઘડનારો ઘટમાય કાયાનો ઘડનારો ઘટમાય કાયાનો ઘડનારો ગણપતિ વંદના કર્યા પછી